श्री बाल कृष्ण लाल की जय। सद्गुरु भगवान की जय। सर्वशक्तिनाथ की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। आज एक एवा माहौल में આપણે બધા બેઠા છીએ એક પવિત્ર આત્મા તમારી મારી વચ્ચેથી જ્યારે વિદાય લઈ અને કૈલાસવાસ ગયા હોય આ બધાને બાપો કોઈ એક પ્રોગ્રામ સંબંધીનો YouTube માં છે અને બીજો આમ તમારે यहाँ दिल लगो સમજો સ્વર્ગસ્થ શ્રી ફુલગર બાપુ જેમનું નામ છે ને એવા જ ગુણ છે. ફુલગર ફૂલડું તો ગમે ત્યારે કલમાય પણ એની સુવાસ છે હે એ આ બધા સુવાસના કાગને ભેગા થયાથી ફુલગર બાપુનું જીવન એવું મારું તો બાળપણ અહીંયા વિતાવ્યું છે. મને ખ્યાલ છે મારે તો મોહાળે વિવાન માં પીરસતી હોય હે પછી એને શું ઘટે મારે અહીંયા બોલવાનું જ ન હોય કારણ કે આ તો સાધુ સમાજ બેઠો છે. પણ એક તમને એક દ્રષ્ટાંત આપો. એક ગામમાં બાપુ બકાલી અને બકાલું અને આવો ખરા ટાઈમનો ભાવ એટલે 40-50 રૂપિયા 60 રૂપિયા કિલો. હવે ગામમાંથી બકાલું લેવા માટે માણસો આવ્યા ને એમાં એક કાજી આવ્યા. કાજીએ કોબીનો દડો લીધો અને દડામાં ઘરે જઈને સુધારવા બેઠો ને શરીર લઈને સુધારતા સુધારતા મારી પાસે એક કીડો નીકળ્યો. એટલે શરીર ભાળી ગયો એટલે કીડો ભાગવા મળ્યો. એટલે પછી ઓલા કાજીએ કીધું તું ક્યાં ભાગે, તું એ 60ના ભાવમાં ભેગો આવ્યો વજનમાં હે એમ આજે હું અહીંયા ભજનના ભાવમાં એક સાધુ સમાજના ભાવમાં ભેગો મળ્યો છું. એટલે મારી વાણીને પહોંચે કરવા માટે નહીં કે કોઈ કલાકાર હા આ બધા મારાથી પરિચિત છો. અને એમાંય ખાસ જેને આજે હું સાંભળવા માટે જ આવ્યો છું જેના નામ થકી મને અંતરથી ભાવ થયો. એટલે મેં સામેથી ફોન કરીને બાપુને કીધું બાપુ હું આવું છું. એવા જનકગીરી બાપુ અને મનહરગીરી બાપુ બે મારા નજીકના એકદમ સ્નેહી મિત્રો ઘણા સમય મળ્યા છે. એટલે આ ઘડી 5 મિનિટ તમને ખાલી ઘડીક આનંદ કરાવું હે પણ પેલા ઓલો મજારી બે ને કે ડૂબડૂબી ઉગાડે એટલે ઘડી ઘણી મારી કારીગરી ભાષામાં મારા વાણીને જરાક પવિત્ર કરવા માટે અને ભગવતી પરાંબા આદ શક્તિનો જે અહીંયા પાઠ હોય શક્તિ પૂંજન એટલે માં ભગવતીને યાદ કરીને અમારે નરેશભાઈને ઘરે બેઠા હતા અને હરદેવગીરી બાપુ પાસે આજે અમે 10-12 વર્ષે ભેગા મળ્યા છે. વાત થઈ કે મંગાભાઈ ગમે એટલા દેવતાઓ 33 કરોડ દેવતાઓ છે 33 કરોડ દેવતાઓની જય જયકાર કરી પણ જ્યાં મહાદેવની શૈલી જય ન બોલે ત્યાં સુધી જય બધી પહોંચ થાય નહીં. એમાં ભગવતીનો શક્તિપાઠ પૂજન અને એમાં સંતોની જ્યારે ઉપસ્થિતિ છે જ્યારે માં ભગવતીને કાળી ઘેરી ભાષામાં યાદ કરું. સર્વભૂતેષુ
મૂર્તિ રૂપે સ્વસ્તિકા નમસ્તે નમસ્તે યા દેવી સર્વભૂતેષુ માવાણી રૂપે સંસ્થિતા નમસ્તે નમસ્તે યા દેવી સર્વભૂતેષુ મા બુદ્ધિ સંસ્થિતા આદ નમસ્તે નમસ્તે તો દુઃખ હરણી માતુ કુળ દેવી અમારી કરણી પણ મારી દુઃખ હરણી માતુ કુળ દેવી આન મારી કરણી જગમાં તું બને અને તોય માત છોડે એ જીરે ખોળ્યા ખેલવા હે જોગ માયા
સાધુ સમાજ બેઠો છે. જો આ આપણો એક પ્રાંત એવો છે, આપણો દેશ એવો છે, આપણો રાષ્ટ્ર એવું છે, કારણ કે એક ઋષિ ને સાધુ પરંપરાનો દેશ. એટલે આપ બધાને ટીવીના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી, નેટવર્કના માધ્યમથી જોતા હશો. અડધું વિશ્વ હળવે. શું કામ? ના કોઈ ઋષિ કે સાધુ નથી. અને આપણો વડાપ્રધાન ખુદ એક સાધુત્વ ધરાવે છે. આખો દેશની નજર એની સામે પડી છે, કારણ કે એક સાધુનું સંતાન, સાધુનું બાળક તરીકે આખા વિશ્વનું સંચાલન કરવા જઈ રહ્યો છે. ત્યારે બધા મારવા માંગે છે, ભારત એને જીવાડવા માંગે છે. મારે એક ટૂંકી વાત કરવી છે. અગાઉ પણ મહાભારતમાં કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું ત્યારે સમગ્ર ભારત એક જોઈન્ટ થઈ ગયું હતું. કોઈ આના પક્ષમાં, કોઈ આના પક્ષમાં. એમ કરતાં કરતાં કૌરવના પક્ષમાં 11 છોણી અને પાંડવોના પક્ષમાં 18 છોણી યોદ્ધાઓ બધા જ્યારે ભેગા થયા. છોણીનું માપ તો બહુ મોટું છે, પણ મારો કહેવાનો મિનિંગ એ છે, સમગ્ર ભારત જ્યારે જોડાઈ ગયું ત્યારે એમાંથી 2 વ્યક્તિ નહોતા જોડાણા. શાંતિભાઈ, 2 વ્યક્તિ નહોતા જોડાણા. એક ભગવાન કૃષ્ણના ભાઈ બળદેવજી અને એક કર્ણાટકના રાજા. આ 2 નહોતા જોઈએ એમાં જોઈ ગયા. પણ કહેવાય છે કે કર્ણાટકનો રાજા ભગવાન કૃષ્ણ પાસે જઈને એમ કહે છે કે આ 2 પાર્ટી, 2 પક્ષના માણસો અમારી પાસે આવ્યા હતા, પણ મને યોગ્ય ન લાગ્યું, કારણ કે ભાઈ ભાઈની બાંધણ હતી, ભાઈ ભાઈનો ઝઘડો હતો, એટલે મને એકે બાજુમાં રસ નહોતો, એટલે મેં ના પાડી દીધી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે શું કામ ના પાડી? ના પાડવાનું કારણ કે હું ખુદ પક્ષમાં જોડાઈ ગયો છું. એક બાજુ મારી સેના છે ને એક બાજુ હું છું. ના પાડવાનું કારણ હું? ત્યારે એને એમ કીધું કે ના પાડવાનું કારણ બીજું કોઈ નથી, પણ ભાઈ ભાઈનો ઝઘડો છે, એટલે મને અંદર સામેલ થવાનું વ્યાજબી ન લાગ્યું. પણ મારે એક વાત, હે ભગવાન કૃષ્ણ, મારે તમને એક વાત કરવી છે. બોલો. હું કે આ બધાને ભેગા કર્યા, આના ખાવા માટે કઈ વ્યવસ્થા કરી કે કેમ? બધાને ભેગા કર્યા પણ ખાવા માટે કઈ વ્યવસ્થા કરી? કારણ કે આ ભૂખ્યા યોદ્ધાઓ નહીં લડે. ત્યારે ભગવાન કૃષ્ણ કીધું કે હા, એ વાત બધી તમામ વસ્તુની તૈયારી કરી, પણ આ વસ્તુ તો હાવ ભૂલાઈ ગઈ. અને ત્યારે કર્ણાટકના રાજાને કે તારી પાસે કોઈ વ્યક્તિ છે કે? હા. શું? મેં નક્કી કર્યું કે મારે સમગ્ર ભારત, મહાભારતનું યુદ્ધ થાય એમાં ક્યાંય માથા કાપવા નથી જવું, પણ બધાને ખવડાવવું છે. બકાલું કાપી કાપીને મારું સૈનિક એની અંદર જોઈન્ટ કરી દેવું છે, અને કોઈનું કાંઈ જોતું નથી. પાંડવો જમી જાય એક રહોડે, અને કૌરવ જમી જાય. અને ખરેખર 18 દિવસના યુદ્ધની અંદર બાપુ પાંડવો અને કૌરવ 2 જમી ગયા. ભગવાન કૃષ્ણ આપણો ઇતિહાસ બોલે છે, ભગવાન કૃષ્ણ 18 દિવસ જમ્યા નથી, પણ એ મધરાતમાં એમ કહે છેલ્લો સંધ્યાનો શંખ ફૂંકાય અને ભગવાન કૃષ્ણ 2 સાવણીની અંદર પૂછી અને પછી રહોડે જાય, અને પછી એની જે વાતું સીતુમાં લાગી જાય. અને ત્યારે કર્ણાટકનો રાજા બાજુમાં બેહીને સિંગ આપે છે, અને ભગવાન કૃષ્ણ બેઠો બેઠો સિંગ ખાતો હોય. અને પછી જાય, પછી ફોફા હોય ને, જે એક સિંગના 2 ફોફા, એની માથે ગણતરી કરી કારણ કે અવડું મોટું રહોડું કેમ નક્કી કરવું? કાલ કેટલાનું રાંધવું, કાલ કેટલા પાસા આવશે, કે કેટલા રહે, કેટલા જાય. પણ કર્ણાટકના રાજાએ એ સિંગના ફોફા માટે જે નક્કી કરી લીધું, આજ એટલા ન હોય, એ સવારમાં રહોડે જઈને કહી દે કે આજ 70,000 ગયેલા છે, આજ એટલાનું બંધ કરી દેજો. અને હરેક હકીકતમાં આ વાતની ખબર ક્યારે પડી કે સમગ્ર મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર સિંહાસન ઉપર બેઠા, ને બધાનું જ્યારે જે જીતેલા હતા, વિજય પ્રાપ્ત કર્યો હતો, ત્યારે બધાનું સન્માન કરવાનું હતું. અને એ સન્માનમાં ભગવાન કૃષ્ણ કીધું કે એક માણસનું સન્માન હજી બાકી છે, જેનું યોગદાન બહુ મહત્વનું છે, એનું સન્માન કરવાનું બાકી છે. કોણ છે? તો કર્ણાટકનો રાજા. કારણ કે જો ભૂખ્યા અન્ન ન મળ્યું હોત ને તો આ સૈનિક આપણે વિજય પ્રાપ્ત ન કરી શકે. પણ ઘટના એવી બનેલી, 18 દિવસના રસોડાની અંદર
બાપુ મનોહરગીરી બાપુ એક દાણો બગાડ ન થયો. કેટલી બધી અદ્ભુત કળા શીખ્યો છે એ માણસ. એક માણસનો વધારો નહીં, એક ઘટાડો નહીં, એમ એક દિન આપણે બગડાણા થાય, આપણે રવડો કરીને એટલું તો રોજનો બગાડ થાય. હે બગાડ ન થયો ત્યારે એમ કીધું ભગવાન કૃષ્ણ કે આ તને ખબર કેમ પડી કે એ યુક્તિ મેં તમારામાંથી લીધી કે મેં તને એ વાત ક્યારે કરી? એ વાત નથી કરી, પણ તમે જ્યારે રસોડા ઉપર આવતા હતા અને હું સિંગ દેતો હતો, સિંગને માંથી ફોડીને દાણા કાઢીને ફોફા નાખી દેતા હતા, ઊભા થઈને તમે વયા જતા હતા, એટલે ફોફા ગણી લેતો હતો. એ ફોફાનો ગુણાકાર કરીને નક્કી કરી લો કે તમે 100 સિંગ કાઢી હતા કે 100 ગુણ્યા 1000, એટલે આજે સવારમાં લાખ નથી. કે સંતોનો સ્વભાવ છે એવો, આજને તાલી ગોદ ના દેવો. એ સંતોનો સ્વભાવ છે એવો, આજને તાલી ગોદ ના દેવો. જનૈતાની ગોદ હે માતા સુવાડે ને કોઈ આવા સંત જગાડે ભેળવી દે ભગવાન. એ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના દેવો. જનેતાની ગોદ ના માનો ખોળો જેને મળ્યો હોય ખ્યાલ હોય. માસી પ્રેમનું પ્રતીક છે. માથે ગમે તેટલું બાળક રડતું હોય, દુઃખી હોય, સુખી હોય, પણ માથે આમ વાત્સલ્યનો હાથ ફેરવે ને તો બાળક સાનું રહી જાય અને બાળક હુઈ જાય 100% હુઈ જાય. જાગે નહીં, જગાડવું હોય તો ભારત વર્ષનો સાધુ જોવે, ભારત વર્ષનો સંત જોવે. હે એમ આજ આ સંતોનું આંગણું છે. અને જ્યારે સાધુ સમાજ બેઠો છે અને મારા મિત્ર ખુટોડાથી અમારા મુના બાપુ વધારે છે, એમને જોરદાર તાળીથી મારા બાપુ વધારી આપણે સાંભળવા. પણ સમય ઘણો વહી ગયો છે, જાજુ મારે કહેવું નથી. પણ હું તો તમારી પાસે સંસ્કૃતિ શીખ્યો છું. આ જ ગામનું પાણી પીધું છે અને અહીંયા દાવીને એ મારો જન્મ પણ અહીંયા જ થયો છે. હે એટલે એ સંઘનો રંગ લાગે. સાધુના સંઘમાં બેસી તો સાધુ જેવા થઈ, અને 5 વાગે એક ટીમ ભેગી થાય ને એને સંઘમાં આવી ગયા હોય તો એમાંય નામ લખાઈ જાય. હે પણ ધાવણ ધાવારે અમે હે કામ ધેરું ના આવા ધાવણ ધાવારે અમે હે કામ ધેરું ના આ રાય મારો નિરાળો ભળદિયા રે એ તમે એક જ નાખો.
આ સાધુના સંગમાં બેઠા પછી કોઈ ઉલાળો ન નાખે હે પણ અમારો આવો માહોલ હોય ત્યારે હું એક જ કડીમાં ખાલી બોલું બાપુ આવો પંખીડા મેળો રે ઘરે રે બેઠો એક આવો પંખીડા મેળો રે આજ બેઠો એક કોઈ કરશો એ ઘડી માટે મીઠું તો લેજો રે એ આવા ભોગલ બાપુની પાછળ એવો પરિવાર ભગવાને એટલી બધી ઠાહી સમજણ આપી છે અમારે શિવા બાપુ દલપત બાપુ લાખ વંદન જેના શરણોમાં અને બાપુનું અદ્ભુત જીવન જેણે 100 વર્ષની આસપાસ જે જીવન જીવી છે જાણ્યા અને મૃત્યુને સ્વીકારી પણ જાણ્યા એવા સંત પુરુષ મહાપુરુષ એવા ભોગલ બાપુના શરણોમાં મારા લાખ વંદન. જય ભોળાનાથ, જય જગનેશ્વર મહાદેવ, સીતારામ, અસ્તુ. હવે અમારે મુના બાપુ ખારીવાળા ગોટોડાવાળા